કારણ કે સાહેબ કાલના દાડામાં જે આહુડા પડ્યા છે ને 11 દીકરીઓને વળાવી તઈ ઈ રોઈ છે, પણ એની પહેલા ઉડું ને તઈ આ પ્યુમાના દીકરા રોતા હતા કે મેલડી મારી તારું નામ લઈને એટલા દિવસથી મહેનત કરી, આજ અમને એવું લાગે છે કે અમારી જગ્યા મૂકીને અમારી મેલડી ઉડાણ થઈ છે. અમને મૂકી અમારી મેલડી કોઈ ગામ હોત રે વહી ગઈ, કોઈ ગામ હોત રે વહી ગઈ. સાહેબ તેથી જગ્યાની મારી ભાઈ આ જે દીકરા છે ને પીયુમાં એને મેલડીએ કીધું તું સાંભળો, તમારા ટાવર ભલે ઉડી ગયા, તમારા ડોમ ભલે ઉડી ગયા, તમારા મંડપ ભલે ઉડી ગયા, પણ ગ્રાઉન્ડમાં નજર નાખો, હું મેલડી હજી અડીખમ બેઠી છું, એમના અડીખમ બેઠી છું. સાહેબ આ કોઈ હારી લગાડવાની વાત નથી. કાલ જગ્યામાં બધું ઉડી ગયું હતું. મેલડી નો મંડપ ને મેલડી ના ફોટા ને જો કદાચ ફોટામાં હું વજન પણ કદાચ મેલડી કે જો એને ડગવા દઉં તે આ જગ્યાની માલિકા મારી પીયુ ની ભગતી ની માલિકા મને મેલડી ખોટ પડે. મારા વાળા કોઈ સાના ખૂણે રોવે, અમન મેલડી ને જોયું જાય નહીં. મારી આજ ભાવેણાની નગરીમાં મારી તારા નામનો એક દી મેળા આવડો કર્યો મારી જીરી. મારી આવું કરવું તું તો મારી સુલવારી મેળડી મને રજા નહોતી દેવી હો, મારી જગત મારે મારા નામને કાળો ડાઘ બેહન તો હાલે હો. મારી આજ આ ભાવેણાની નગરીની માલિકા મારી મારા નામને કાળો ડાઘ બેહે તો સહન થાય, પણ આજ મારી સુલવાળી મેરંગ કાળો ડાઘ બેઠો ને મારી મેલડી મને રોયું જાય નહીં હો. મારી આજ તારા નામે જગત ફરીએ, મારી તારા નામે દુનિયા ફરીએ, મારી આજ મને સોધારા આયા હુડે મારી દીવી રોવરાયા. મારી મન લાગે આજ મારી પિયુની મારી સૂલ વાળી મેલડી કાંઈક કામતરું કરી ગઈ હોય, બાકી આય ના મંડપમાં વિઘન બિહાર નહીં. વસ્તી માટે નહીં હો. મારી 11 દીકરી હતી ને મારી મા બાપ વગરની હતી. 11 દીકરી હતી ને મારી મેલડી મા બાપ વગરની હતી. મારી દીકરીના તો આશીર્વાદ મળ્યા, દીકરીઓના આશીર્વાદ તો મન મળ્યા, પણ મારી મન ખરા સમયે ખબર પડી હો. જગત માથે મારી ફૂલવાળી મેલડી આ ટાળે ક્યાં ગઈ. મારી આજ ભીડ પડી છે, કારણ કે મારા ગુરુએ કીધું એ તો કુદરતી આફત છે, પણ મારી કાંઈક તો ભરોહો હોય, કાંઈક તો વિશ્વાસ હોય. મારી આજ તારી પીયુની માથે ભીડ પડી હો. મારી ભીડ પડે અને મારી
ભાગેડું બનીશ નહીં, મારી ભાગેડું બનીશ નહીં. મારી આ દુનિયામાં એની દુઃખની વાતો તારી સિવાય કોણ સાંભળે? તારી સિવાય કોણ સાંભળે? મારી આ દુનિયામાં મારી બધા એના દીકરા છે ને એની દુઃખની વાતો પીયું માને કરે. આ વાવાઝોડું આવ્યું, આ કાલનો જે માહોલ, એ બધા આખા દીકરા એની દુઃખની વાતો મારી પીયું મારીને કરે. પણ 11 દીકરીના સમૂહ લગ્ન જેથી વળાવતા હતા ને એની પેલા એ મારી પીયું દીકરી એની દુઃખની વાતો મારી મેલડીને કરી દીધો. સુખ હોય તે દી ઓલા ફગાવાલા આવે 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 આવે. ઓલા દુઃખ ના દાડામાં કોઈ આવે નહીં, આવે નહીં, આવે નહીં, આવે. કાલ જે 11 દીકરીઓના લગ્ન હતા ને સાહેબ, એ લગ્નમાં બીજું કોઈ નહીં પણ મારી ચૂલવાળી મેલડી પરણામાં ઊભી રહી ગઈ હતો. નિલેશભાઈ કીધું ને સાહેબ, હું નિલેશભાઈ કાલે અમારી બે ભાઈની અહીંયા હાજરી હતી. પીવું મારી કન્યાદાન કરતા હતા ને દીકરીઓને. મારી પીયું ના જમણા હાથની એ આંગળીએ આવી ઊભી રહી જાવ નહીં તો હું ચૂલવાળી મેલડી મેલડી નો. મામા મામા કારણ કે જગત વાત હે ભરોહોત મારી સૂલવાળી મેરડીના નામનો છે ભાઈ. કારણ કે સમય હારો હોય, વેળા હારી હોય ને તો દુનિયા આખી વાહ કરે. કારણ કે આ ધરતીની માટે હળકતીને તાપવા વાળા ઘણા હોય ભાઈ. હળકતીને તાપવા વાળા ઘણા હોય. આ ધરતીની માથે અમુક જ માણા એવા હોય, હળકતી હોય ને એને ઠારવા વાળા હોય ભાઈ. પણ મારી પીયું મુદાસની આ તો નાનું છે, પણ કદાચ આવો નાવો એક દી મેળાવડો રાખજે, આવો નાવો ભાવ રાખજે. અને એક દી તો આનથી હવાયું ન કરું ને તો ભાવેણાની નગરીની માલ પણ ચૂલવાળી મેલડી ન હોય, મેલડી ન હોય. જગજમાં આ તારા મોલાયા હુડે આવી ઊભી રહી જાવ, રહી જાવ, રહી જાવ. ચૂલવાણ તારા નબળાયા હુડે, તારા નબળાયા હુડે આવી ઊભી રહી જાવ, રહી જાવ, રહી જાવ.
ભાવેણાની નગરીમાં મારી પિયુએ તારા નામનું ભેગું કર્યું યા જગત માં છે કાલે હું સંજયભાઈ આવ્યા હતા એ જોયામાં મને એવું લાગ્યું મને બેને કે માણસો ભલવૈયા ગયા હોય દુનિયા ભલવાઈ ગઈ હોય કારણ કે સારું કામ કરો એટલે દુનિયા પાસે આવે અને પછી સારું કામમાંથી મોડું કામ થાય એટલે દુનિયા વહી જાય પણ જેથી મારી પિયુની પાસે એ દુનિયા ભલવાઈ ગઈ જગત ભલવાઈ ગયું એમના દીકરા એની હારે હતા અને મેન વિશ્વાસ એ જોયામાં મને એવું લાગ્યું કે જગત વહી ગઈ હતી પણ મારી સૂરવાળી મેલડી નહોતી ગઈ દુનિયા વહી જાય જગત વહી જાય પણ મારી પિયું એક દી મુજાશ નહીં તારા ખોળિયામાં જીવરે ત્યાં સુધી તન મેલીને વેગળી જાવ નહીં તન મેલીને વેગળી જાવ તેરી આ ભાવનગર ના કુંભારવાડા ના શમશાનમાં મારી સુરવાળી મેલડી ના વાવટા કાંઈક કાળા કાળા હોય સુલવાળી મેરડી ની દિયા છે કારણ કે કોઈ દી એમના દીકરા અહીંયા બધા બેઠા છે બીજું માણા સંજયભાઈ પહેલી વાર ગયા પણ હું તો ઘણી વાર જઈ આવ્યો છું ભાઈ એમના ઘરે એને કોઈ દી એકલા ખાધું નથી ભાઈ એના દીકરાને ખવડાવીને પછી એને સીમા છે અને કાયમ કેવી ને કે ભાંગલના ઝૂંપડે કોઈ જાય નહીં ભાંગલના ઝૂંપડે કોઈ જાય નહીં પણ અમને બેન ભરોસો છે એ ભાંગલના ઝૂંપડે એક જણ મારી સુલવાળી મેલડી ધક્કો ખાવા ગઈ હતી હો મનવાલા લાજા એક દી મારા પિયું ના સાદલ સાપ રામન સુલવાળી ને વાલા લાજા મને વાલા લાજાવો મારી પિયું તારા સાદલ સાપ રામન સુલવાળી ને વાલા લાજા છે પણ કદાચ સમય આવે અને કદાચ વેળા આવે અને એક દીધો સમગતો તારું નું બનાવું ને એટલે તો ભાવેણાની નગરીની માલપા સુલવાળી મેલડી નો હોય કારણ કે મેન વાત તો ઈ મને પીયું મારી વાત કરતા હતા મને કે ભાઈ આ સમૂહ લગ્ન કર્યા છે પણ હજી સુધીની માલમાં કોઈની પાસે એક રૂપિયો લીધો નથી હજી સુધીની માલમાં એક રૂપિયો કોઈની પાસે લીધો નથી તો મારી સુલવાળી ની દિયાથી આજનું છે તો મારી સુલવાળી પૂરું કરશે મારી સુલવાળી દિયાથી આજનું છે મારી સુલવાળી મેરડી પૂરી કરશે પણ મારી પીયું એ એકદમ જાગતી આંખે સપના જોજે એકદમ જાગતી આંખે સપના જોજે અને જો ભાવેણાની નગરીમાં પુરવાર ન કરું ને તેની તો હું સુલવાળી મેરડી નો હોય બાપ
માતાજી મેલડી કેવા છે, કેવડા છે, કેવું સ્વરૂપ છે, મને તમને કોઈને ખબર નથી સાહેબ. પણ અહીંયા જયારે ગ્રાઉન્ડમાં મંડપ ઉડ્યો, ટાવર પડ્યા, કોઈને ખરોચ નથી આવી ને. અને મેલડી માની માંડવી જે બનાવેલી સુબી વાળી એમના અખંડ હતી ને સાહેબ, એને જોઈને પિયુમાના દીકરા એમ કહેતા હતા કે અમે મેલડીને જોઈ છે. એમ આ વાવાઝોડામાં એને ચૂબીને હલવા નથી દીધી, એ મેલડી જોઈ છે. ભાઈ અમારે અહીંયા મસાણી મેલડી ગ્રુપ ગ્રાજ્યા 2100 ની ગ્રુપ આપીને ભગવતી ચૂલવાળી મેલડીનો વધાવે છે. ભાઈ હું નામ દીધું જયદીપ ને, જયપાલ. આ ભાઈ જયપાલ ની હાજરી છે, પેયુમાનો દીકરો છે. મને એને વાત કરી કે સંજયભાઈ ઘણા સમયથી હેરાન થતો હતો, મુદત ભરી ભરીને થાકી ગયો હતો, મારો પાર નહોતો આવતો. છેલ્લે મેં આવીને પિયુમાને વાત કરી, પિયુમાં આવી રીતે છે. તો પિયુમાં બીજું કાંઈ નથી કીધું, ખમા મારા પેટ, મારી મેલડી ભલું કરી દેશે. અને બીજેથી મારે મુદત હતી, હું અમદાવાદ મુદત ભરવા ગયો. એની મુદતમાં મારી મેલડીને મારી પહેલા કોર્ટે પહોંચી ગઈને મારો કેસ ક્લોઝ કરાવીને મેલડી મને ભાવનગર પાછો લઈ આવી છે. પણ સાહેબ મેલડીને જોઈ નહીં ત્યાં સુધી આ રોતો હોય છે. આ હુડા પડે છે ને મારી મેલડીના